ગલ્લા આવું નહીં જાવ ના યાર કશું લેવાનું નહીં, શું કરવા દો ગલ્લે? તો પછી ગામમાં તો ચાલ કેવા કે હરીથી નારિયેળ ફોડ્યું. અરે બાપુજી મેં ચો કીધું કશું? આ એટલે ગલ્લા કીધું એટલે ગામમાં કેવું પડે કે હવે? અરે બાપુજી ના કહો તો પેલા વદનજી નહીં હા. મોટી મોટી વાતો કરતા હતા કે હું એકથી ટસકે આવડું જાડું લાકડું કાપી નાખું, પણ મેં કહી દીધું અમારા હરીજી જેવા તેવા નહીં, એકથી ગરદન નારિયેળ ફોડી નાખ્યું હતું. એટલે પણ નારિયેળ તો ફૂટી જાય ભલા આદમી કાસું હોય તો એમાં તો નવી કરી હતી એની. એટલે મેં તો મજાકમાં જ કીધું ખાલી. હા મજાક, આ મજાક તમારી કેટલી ભારે પડશે તમને ખબર છે? ચાલ એટલે પેલા ભમરાખોર સીધવીને બેઠા છે. પણ અહીંયા શું થયું આમાં? એ તો શું નહીં થયું, શું થયું છે તો હું કહું છું. હરીજી જોઈએ ક્યારે જ છે, બોલાવો. હરીજી, એ હરીજી, એ વયો. એના કીધવાના છે ને તો અમે ગમરા જેવા જ થાપત માં પૂછ્યું. હા એ તો બરાબર છે, બાપુજીને બોલાવો હળો. એટલે શું થયું? આ નારિયેળ હા કેટલા બધે પહોંચ્યું છે તમને ખબર છે? ચેટલે પહોંચ્યું એટલે ઝઘડા સુધી પહોંચ્યું છે. ઝઘડાનું રૂપ ધારણ થાય ને એટલે પહોંચ્યું. કેજી વેજી હનો ઝઘડો એટલે હેજી વેજી નહીં, નારિયેળ તમે ફોડ્યું તો કોઈ નવાઈ નહીં કરી. એટલે વાપરો મારી વાત મફુજી. હા બધાને તાકાત ન હોય ને આયુળ ફોડવાની. હવે કાસું તારે હોય તો બધાય ફોડી નાખી ભલા આદમી. ના ના અસલ પાકું હતું અને ઘૂમતે આયા હતા બાપુજીના ઘેર નારિયેળ ફોડવા માટે હાથ તોડી ગયા છે. આ ઈ મિલિયન ધબકો આલ્યો ઓય અને અભળો માર્યો કે નારિયેળ સુખ શાંતિ ફોડ્યું હતું, કોઈના મનમાં નતું. પણ આ બાસ્કુજી ગલ્લા જઈને કીધું 4-5 જણ અને પેલા વાકુજી મોહમ્મદ ફોન કર્યો લે. અરે એ તો ખાલી એમણે કેવા ખાતર કીધું છે, બાકી વાત છે ઘૂમતે લઈને બોલું છે, અમારા મનમાં કોઈ નહીં. પણ ચાને લઈને ફરે છે. મોહમ્મદ ફોન કર્યો તાણે ને, આ ગલ્લા કીધું તાણે ને. એટલા લડવા પીને બેહી રહ્યા છો. હમણાંથી ઝઘડો નહીં થયો કો હેડો. અરે અમે ચો કીધું અમારે લડવું છે. અને આજુ કહેતા હતા શું કે પેલા ડબ્બો આલો કે નારિયેળ લઈને વાયકણ આયા, પણ ચા નહીં આયા. મોહમ્મદ ફોન કર્યો ને તાણી આયા. મોહમ્મદ ફોન કર્યો નહીં, મોહમ્મદનો ફોન આવ્યો તોય સમાચાર લેતા હતા, પછી એમાંથી વાત નીકળી હતી. પણ હારી વાત તો કોઈ નવાઈ નથી ભલા આદમી. હારી વાત ચો કરવાની આવે છે કો હેડો. એટલે નવાઈની વાત ના કરો બાપુજી, મને એના માટે નવાઈ જ છે. કોઈ નવાઈ ના કહેવાય ભલા આદમી. જાણો છોકરો એ અભળો મારી વાત કે કળ ને બળવાન તો જાણો છોકરો નારિયેળ તો ફોડ. અમારામાં કાળો છે અને બળો છે, એક વસ્તુની ખોબી મારામાં નથી. હા એ તો તમારા નહીં કો હેડો. કો હેડો તમારા કળે છે ને બળે છે ને તમે નારિયેળ ફોડ્યું આ તો એક મોના કાફી છે. તો પછી વાયન સમજાવો કે એ વડીલ એક બાજુ તોલવાનું ના રાખો, હરખું રાખો. હમણાં તમે દોઢું બોલીને વાંચી નીકળ્યા છો. એટલે તમે થોડીક એવી વાત કરતા હતા એટલે મારે કેવું પડ્યું કળ ને કે પડે હેડો નારિયેળ હારી ગઈ ફોડી. કળની અને બળની તો વાત કરશો જ નહીં. હોય ઈ એનામાં કળ હોય કે બળ હોય, લાવો ફોડવા ખબર પડી રહે હાલ હમણે. અને બાપુજી, તમે છે ને સમાધાન કરાવો છો હા, એટલે એટલે તમે જજ કેવો જજ. હા, હા. બરાબર, તમારે બે પલડા હરખા રાખવો પડે. એટલે- એક મકા વધારે નંદી ના જોખાય. અભળો મારી વાત કે પલડા હરખા રાખે છે ને હા. તાણે તમે આટલા સુધી આયા છો. નકર જો કે એક જણાનું બાયણું ઓમ હોત, એક જણાનું બાયણું ઓમ હોત ને એક જણાનું બાયણું ઓમ હોત. તે અમે હવા મુઠે છે, અમારા ઓમ છે, પેલા ઓમ છે. એટલે અભળો મારી વાત કે હમણાં જ તમે ઝઘડા નહીં કર્યા, રાગે પડી રહો છો ને એટલે ગામમાં તમારી વાહ વાહ થાય છે. એટલે પણ ઈ તો તમારા વાળા સમજાવવાના છે કે એની તો મેં ધૂળ કાઢી નાખી છે કોહડ. અરે અમાર રાગે પડી ના રહેવું હોત ને તો બાઈક ના મુહૂર્તમાં જ ના આવો તમે. હા એ વાત સાચી છે, પણ આ ચેડી જાણી જાણી વાતો કરો છો ને એ વાતો ના કરો, એરી ભૂલી જો એમ કહું છું. હવે હવે વાતામાં તો વાત નેકડામાં પૂજી તાણી પછી નારિયોળ ફોડ્યું છે અમારા ભાઈએ, તો પછી કહેવાતા તો સચ કે નારિયોળ ફોડી એમ. એ વાત સાચી છે, પણ તમારા અમુક ને ટેવ છે કહી દેવાની. હા અમારે ટેવ છે. હા તમે બોલો છો હેડી ને? હેડી આવે છે એટલે કહું છું કે હારી ટેવ તમે ભૂલવાનું રાખો. અરે એક મિનિટ, તમે બોલો છો ને બધી ખબર પડે છે, અમારે ટેવ છે. પણ તમારા વાળા જે ટેવ છે ને એવી ટેવ નહીં. ખાલી હમણાં બાકોટા હોય કોવડામાં બળ નહીં, ખાલી જૂઠા આકોટા આ તો ખબર પડે મેદાનમાં હમણાં. ના પણ આપણે આકોટા કરાતા જ નહીં ને. અરે હેડજો હવે વાર નહીં કરવી. મારી વાત ઓપડો ઓમ જેવું છે મફુજી. હા. જો એક ભૂવો હા બરાબર, બસ આગેવાન મોણો. હા, હા. તમે જો સમાધાન કરવા માટે ગયા હોય તો દાખલો એક આલો કે ના આલો? હાલવો પડે. આલવો પડે. આલો. પછી ભૂવો જો ભૂવાપણી કરવા ગયો હોય હા એનો દાખલો આવે કે ના આવે? આલે. કે આ જગ્યાએ મેં આવું દુઃખ મટાવી દીધું. હા. તમે દાખલો કેવો આલો કે આ જગ્યાએ મેં આવું સમાધાન કરાવી દીધું. બરાબર, આ બાસ્કેટ ગલ લઈ ગયા ઈકડે એ વાત ચાલુ હતી એટલે હું એને કીધું કે અમારા હરિભાઈએ હાથથી નારિયેળ ફોડી નાખ્યું હતું. પછી હું આને વાતમાંથી વાત નીકળી એટલે એને મોમાં કહી દીધું કે હરિભાઈએ હાથથી નારિયેળ ફોડી નાખ્યું. ભૂવા પાણીમાં જોઈ છે તો નહીં કહેતા કે હું આ જગ્યા ઉપર જો તો નીકળને મરેલું મળતું બેઠું કર્યું. હા, એ વાતને ને આ વાતને કોઈ મેચિંગ થતું નહીં, એટલે આરી વાતો તમે પડતી નાખો. અરે મફુજી અમે તો ભૂલી ગયા હતા, ઘૂમતે હોય કે આ વાત ઉગાઈ. એટલે વાતો નારિયેળની જ છે કે ઓય આ નારિયેળ કેટલું રૂપ ધારણ કરશે? ઝઘડો થાય અને કાં તો ઓછો થાય ને ગામમાં બધે વાતો થાય.
એટલે સાવા થઈ જાઓ તમે બાપુજી તમારી વાત સાચી છે પણ તમને ચોખ્ખું કહું હા. એ ત્રણ જણા રહ્યા ને એને અમારા ભાઈની જે તાકાત છે ને એની સહન નહીં થતી તમને કહું ના રે પણ શોખ તાકાત રહી કોહટ તાકાતથી કોઈ લેવા દેવા નહીં તમારો ભાઈ નહીં હું હા એ તો અમુક ખબર છે મને તમારા પર સંકટ આવશે તો અમે કોમ નહીં આવે આ પણ હીરું જ કીધું મેં ઈયન. તાણી કે ભાઈ ભાઈને કમાવશે હા ઠેરથી કોમાયા છે અને અત્યારે કોમાવશે અને અમારે તો ઝઘડો કરવો જ નહીં ઝઘડો તો અહીંયા કરવો છે એ તો એ નહીં કરે ને તમારે નહીં કરવાનો આપણો મારી વાત હવે આ વાત આટલે પડતી મેળવી નહીં લો હડો અહીંયા બેહો ચા પાણી કરો ને સમાધાન કરી નાખો વાત થઈ જાય પૂરી અરે અમે જો લડ્યા છે સમાધાન કરવાના આવે છે અમો ના ના પણ આ તો પછી શું કહેવાય કે પેલા આ કીધું ને આ કીધું ને આ કીધું હું હાજર હોય ના હોય ને આ તો લડી બેહો તમે મફુજીના ભાઈઓ રહ્યા ને એ મફુજીનું મોન નહીં રાખતા અમુક ટાઈમ પણ આપણે રાખવું છે આપણે રાખવું છે અને આપણે જાવું છે પણ મફુજી હા. જો પછી એને તમે સમજાઈ દેજો પછી કહેતો તો કહેતી હતી નોમ હતું તેમ હતું કરશી નહીં તો પછી મજા નહીં આવે એ મારા જોડે આવજો રા તમે કહેવા આપણે એકન કોઈ બીજી ત્રીજી વાત કરવાની નહીં ચા પાણી કરી અને નોખું પડી જવાનું છે હા બાકી આખા કુટુંબની પથારી ફેવરી હોય તો આ ફૂમતાઈએ તમને કહું હા પૂછો અમાર વાન થાય જ છે અમારે અમે બેઠા હોય ને મોય ત્રણ જણા તો અમારે હારી વાત થાય જ છે એ તો હબળો મારી વાત કે અમારા ફૂમતે એવા છે મૂળી ખોયાનું હોય પણ તમે એવા છે મૂળી ખોયા. હા, કોહટ. એ ભૂલ થાય તમારી આમાં બે દોડા નહીં કે એનામાં બે દોડા નહીં. જી જગ્યાએ શું બોલું કાલ મુંડા કોઈ ખબર જ પડતી નહીં તને તાણી એને કેવું લાગે કે આ બધા ભેગા થઈને અમારી ખુદણી કરી છે ખોદણી નહીં આપણે વાત નહીં થતી યા પણ ના કહેવાય લે મફુજીનો વિચાર કેવો છે કે આ માળો છે હા. આ માળો વિખેરાવો ના જોવે વાત સાચી છે કે માળો વિખેરાવો ના જોવે પણ માળામાં બધાય પક્ષી હારા છે પણ પેલો કાગડો છે હરખે હીરો નહીં આપવા દેતો તમને કહું હરખી તો હાલતું નહીં આ બાજુ એવું લાગે છે મને એ તો કંઈક કાગડા જેવાય છે કંઈક ભક્ત જેવાય છે તો રહેવાનું અને મફુજી ઈ તો જેમ તમે ચોખ્ખું કહી દેજો કે નારિયેળની કોઈ વાત ના લાવતા ના લાભી જ નહીં ને આપણે હા આપણે ચા પાણી જ કરવા છે આ વાત આજે પરથી કરવાની છે હા હું પૂછ પહેલી હા વળ.